પહલે તો એવી વસ્તુ બધી મિક્સ કરી દીધી કે એનું નામ બની ગયું ગોટાળા ગુડલા. તો નવી રેસીપીમાં નવું નામ મળી ગયું ગોટાળા ગુડલા. તો પહલબેન તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો. પહલબેનના કેટલા નખરા છે, બધો મસાલો કેવી રીતનો ભેગો કરે છે અને આરવાર બધું જ કામ કરાવવા લાગે છે. તો એનું નામ બની ગયું ગોટાળા ગુડલા. અને નાનકડી એવી છોકરી અમારી પહલબેન ઠેઠ સુધી બધા મસાલા કટિંગ કરવામાં હારોહાર ઊભી રહેશે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે પહલ હવે પેપ્સિકમ મરચા કાપવા મળી છે. અને હજુ તો જુઓ તમે પહલના આગળ નખરા જોવાની બહુ મજા આવશે. છેલ્લે સુધી જોજો આ વિડીયાને. આમ જો પહલ એ શું છે, પેપ્સિકમ, ગાજર, કોબી, ધાણા, મરચા, પેપ્સિકમ છે બધા, અને કાંદા, લીલું લસણ, પહલ બધું મિક્સ કરી રહીશ. વાહ પહલ, તારી મસાલા મિક્સ કરવાની સ્ટાઇલ આવી તો કોઈ નહીં જોઈ. મસાલા મિક્સ કરવાની સ્ટાઇલ સરસ. પહલ મરચા ખાંડે છે, જુઓ તમે. ચાલો મિત્રો, હવે ધાણાનું કટિંગ થઈ ગયું છે. હવે અમારી આ દહીંની ચટણી તૈયાર છે. ધાણાભાજી નાખીને તૈયાર કરી છે. અમારી આ ચેનલને સારી લાગે તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. પહલ કાંદા ફોલાવા લાગે છે અમને. હજી છેલ્લે સુધી તો જોજો તમે આ વિડીયો. પહલના નખરા પેટ પકડીને તમને હસવું આવશે, એટલા નખરા કર્યા છે પહલે આજ. પહલે અમને આજે કાંદા સુધારવામાં પણ મદદ કરી અને બધી વસ્તુમાં મદદ કરી. બધી વસ્તુ હારવાર કટિંગ કરાવવા લાગતી હતી. અને પછી પહલ સાફ સફાઈના કામમાં પણ લાગે છે હારવાર. કે એવું નથી કે ખાલી અમને હેરાન જ કરે છે, પણ જો સાફ સફાઈ પણ કરી. હવે આની અંદર અમે બધા મસાલા નાખ્યા છે. ધાણા નાખ્યા છે, મકાઈ નાખી છે, વટાણા નાખ્યા છે, ટમેટા નાખ્યા, કાંદા નાખ્યા, મરી નાખી, અને લીલું લસણ, સૂકું લસણ, બટાકાની કટકી, એવા બધા પ્રકારના સબ્જીઓ નાખેલા છે ઘણા બધા. નાનો પ્રોપર વિડીયો અમે બનાવશું. અમારી આ ચેનલ સારી લાગે તો શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે લોકો જોઈ શકો છો એના પપ્પા મસાલો મિક્સ કરે છે, તો પણ એને પોતાને આગળ પહલને મસાલો મિક્સ કરવો છે. ને 15 મહિનાની છોકરી બધા જ ઘરના કામ સાથે કરાવવા લાગે છે. ના પાડીએ તો છતાં પણ મોજ મસ્તીમાં એનું કામ કરે. દસ્તો લઈને આવે, અંદર મસાલો મિક્સ કરાવે છે અમને. તો આ ચેનલ સારી લાગે તો શેર અને સબસ્ક્રાઈબ કરજો. ગ્રીન સબ્જી જે કટિંગ થઈ ગયું હતું એનું મસાલાની અંદર ચણાનો લોટ નાખી રહ્યા છે. હવે આ કુડલા બનાવવા માટે એક જ ડાયરેક્શનમાં ખૂબ જ ઘૂંટવો પડે છે, એટલે એકદમ ફૂલીને સરસ મસ્ત બને છે. સર્વમંગલમ શુભારંભ. જોજો આ વસ્તુ એકદમ સરસ બનવાની છે. અને તમે ઠેઠ સુધી વિડીયો જોજો. એકદમ ફૂલી અને એકદમ મસ્ત મજાનું બનવાનું છે કે નાના બાળકોને ખવડાવવા માટે એકદમ સારું અને ઉત્તમ ક્વોલિટીની વસ્તુ છે. ગ્રીન સબ્જી ન ખાતા હોય એ છોકરા માટે આ વસ્તુ બહુ સારામાં સારી વસ્તુ છે. આની ઉપર અમે થોડા તલ વેરી રહ્યા છીએ. થોડા નીચેના ભાગમાં પહેલાં પણ વેરી લીધા હતા અમે તલ. તેલ અને તલ બંને વસ્તુ.
જો આ નાના બાળકો ન જમતા હોય તો પણ જમી લે, કારણ કે એકદમ શરીર માટે હેલ્થ માટે બહુ સારા છે, કારણ કે લીલા સબ્જી બધા આવે છે અંદર. એટલે ચાલો ગોટાળો કુડલું એકદમ તૈયાર થઈ ગયું હોય તો એને ઉઠલાવી લઈએ, કારણ કે તૂટે નહીં એટલે લોઢી ઉપર ઉછાળીને ઉછલાવવું પડે છે. રોટી ગરમ થઈ ગયા પછી તલ અને તેલ નાખ્યું છે. પહેલા તલ ને તેલ નાખીને ગરમ લોટી થઈ ગયા પછી ઉપર એની ઉપર રાબડું પાથરી દો, એટલે એકદમ ફૂલીને સરસ મસ્ત મજાના બને છે. પછી થોડુંક પાક્યા પછી થોડુંક માથે તેલ વેરી દો, એટલે જે પ્રમાણે તમે તેલ ખાતા હોય. ચાલો મિત્રો, હવે કુડલા થઈ ગયા તૈયાર. પહલ જમવા બેસી ગઈ છે તો એને પેલા જમાડ લઈ, નાના બાળકોને બહુ ભાવે છે. ચાલો મિત્રો, હવે કુડલા છે તૈયાર, અમે જમવા બેસી જઈએ. અને આ છે છાશ, દહીંની ચટણી, અને બધા જ જમવા મળ્યા ફટોફટ. કે અમારે જે વિડીયો લેવાનો હતો ડીશ તૈયાર કરીને એ કંઈ લઈ શક્યા નથી. તો આ ચેનલ સારી લાગે તો તમે શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો મિત્રો, અને કોમેન્ટ પણ કરજો કેવી લાગી. અમે આ ગોટાળા કુડલા બનાવ્યા હતા તો એકદમ મસ્ત અને સરસ સ્વાદમાં બન્યા હતા. તો તમને આ કેવા લાગ્યા એ તમે જણાવજો, અને અમારી ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો.